સુરત જિલ્લા એલસીબી અને પેરોલ ફ્લો પોલીસનું મધ્યપ્રદેશમાં સંયુક્ત ઓપરેશન। લાજપોર જેલમાંથી પેરોલ પર છૂટેલો ધાડનો રીઢો આરોપી 4 વર્ષથી ફરાર હતો। આરોપીને પકડવા જ્યારે પોલીસ આરોપીના નિવાસ મધ્યપ્રદેશ જતી ત્યારે પોલીસને ચકમો આપી ભાગી જતો। જંગલ અને પથરાળ વિસ્તાર હોવાથી આરોપી વારંવાર પોલીસને ચકમો આપતો હતો। પરંતુ ગમછાધારી પોલીસે આરોપી જ્ઞાનસિંહ ઉર્ફ સુરેશ ઉર્ફ સૂર્ય બહાદુર મોહનિયાને ઝડપી પાડ્યો। આરોપી 2017માં પલસાણાના સાંગરીલા અને નવસારીના ચીખલીમાં ગેંગ સાથે ધાડને અંજામ આપ્યો હતો। આરોપીને 10 વર્ષની સજા કોર્ટે ફટકારી હતી।